ગુજરાતના રામ ભક્તોની અને ભારત દેશની જનતાની એવી માંગણી છે કે આ અગરબત્તીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રજ્વલિત કરે એવી અમારી માંગણી. Vihabhai Bharwad, a resident of Tarsali from the city of Vadodara. He has dedicated the last 6 months to crafting a monumental incense stick weighing a whopping 3,500 grams. However, this is not something novel to Vihabhai, as he carries out similar projects every year. But this time it's a gift from Vadodara city to Ayodhya's milestone. This agarbatti is a grand 108-foot long agarbatti and it will embark on a 1,300-kilometer journey to Ayodhya through the heart of various cities along the way. Picture this. Once ignited, this extraordinary incense stick will burn continuously for a mesmerizing 45 days. पहले तो अगरबत्ती बनावती वखते જેટલા દિવસ તમે બનાવતા હોય એ પહેલાંથી એકાદ મહિના પહેલાં તમારે બ્રહ્મચાર્યનું પાલન કરવું પડે જ્યાં સુધી અગરબત્તી પૂરી ના થઈ જાય ત્યાં સુધી. પછી જે કંઈ આ અગરબત્તી બનાવી રહ્યા છીએ એની ઉપર કોઈ જીવજંતુ ન બેસે એની પણ ખાસ કાળજી રાખવામાં આવે છે. એવી રીતે આ અગરબત્તીને તૈયાર કરવામાં આવે છે અને અગરબત્તીને એટલી પવિત્રતાથી બનાવવામાં આવે છે કે આ પ્રભુ શ્રી રામને અર્પિત કરવાની છે. એટલા માટે હજારો વર્ષો પછી જે અવસર મળ્યો છે સનાતન હિન્દુ ધર્મ અને સનાતન હિન્દુ ધર્મના લોકો માટે, એટલા માટે અમે 108 ફૂટ લાંબી અગરબત્તી 3.5 ફૂટ ગોળાઈ છે અને તમામ પંચતત્વો આની અંદર ઉમેરી અને અગરબત્તી બનાવવામાં આવી છે. 376 કિલો ગુગળ વાપરવામાં આવ્યો છે, 376 કિલો ખોપરાનું સીણ વાપરવામાં આવ્યું છે, 280 કિલો જવ વાપર્યા છે, 280 કિલો તલ વાપર્યા છે, 425 કિલો હવન સામગ્રી વાપરવામાં આવી છે, 191 કિલો ગીર ગાયનું ઘી વાપરવામાં આવ્યું છે અને 1475 કિલો જે ગીર ગાયનું છાણ છે એનો પાવડર વાપરવામાં આવ્યો છે. આ તમામ સામગ્રી ભેગી કરી અને લગભગ 3,500 કિલો જેટલું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. અગરબત્તી પ્રજ્વલિત કર્યા પછી 1.5 મહિના સુધી અખંડ ચાલશે અને એ અગરબત્તી પ્રજ્વલિત કરી અને જે એની ધુમ્મસ નીકળશે એ ધુમ્મસ સૌરમંડળની અંદર એટલે આખું યોધ્યા નગરી અને એ 50 કિલોમીટરનો એરિયો કવર કરશે. એ 50 કિલોમીટરની અંદર જે કંઈ નકારાત્મક ઉર્જા હશે એને હકારાત્મકમાંથી ફેરવી નાખશે અને વાતાવરણ પણ ખૂબ શુદ્ધ કરશે.